ગામડામાં આવેલું મારું ગાંડું ધરમ મારી મેળાની મોંગલ 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 કારણ કે ઈ જગદંબા જોગમયામાં એકાદ બે વર્ષ જૂની નહીં પણ 350 વર્ષ જૂની જગદંબા મારી મેળાની માંગો છે. સારો સમય હોય તો દુનિયા આખી વાવા કરે પણ ધર્મ મળે ને દુઃખની વેળાએ મળે ભાઈ. મારા દુઃખના દાડામાં એક આવેલું આય મારું ગાંડું ધરમ મારી મેળાની માગલમાં મારી ઘણા ઘણા વનવગડાની માલપા એ ઢોરા સાયા તેજી રેઢી ઉતરી ગઈ મારા રામના એ રખો પા કરવા મારી વાલીની માંગા આજ દુનિયા આપે ઈ જોતું નથી મારા આપે ઈ જોતું નથી એ બસમન રામલાને એક જોવે મારી વાલબાઈની મોગલ મોગલ જેજી સમય નહોતો તેજી આ દુનિયા જાકારા કરે પણ મારી વાલીની મોગલ મળ્યા પછી દુનિયા આવકારા આપે આપે મારી માગ સમય અને વેળા જોઈને માતાજી આવ્યો જેથી એમ થઈ જાય ને કે હવે દુનિયાની મારી પાસે ક્યાંય ઉગરવાનો આરો નથી ક્યાંય બસવાનો આરો નથી અને એક વાર કદાચ મૂળ ધરાય હામું નજર માંડીને એટલું કહેજો કે આવજે મારી વાલબાઈની મોગલ મારી વાલબાઈની મોગલ અને ભલામણા તમારા હજારો હામો ઉભા હોય અને જો હજારોમાં હોહરવા કાઢવા ન આવે ને તેની તો મને ભૂંગળાની વસ્તીની મારી પર મને વાલીની માંગલ ને કોઈ માને નહીં હો અંતરના મુંડાળની વાતું સાંભળનારી છો તું આના એ અંતરના મુંડાળની વાતુની સાંભળનારી મારી વાલીની કારણ કે આ એક દી નહીં રોજે રોજ લીમડાના પાદરની માલપા જગદંબા જોગમયા મારી મેળાની માંગલ માનવનો મેળાવડો કરીને બેઠી છે. કારણ કે આ દુનિયા છે જ્યારે કામ પડશે ને ત્યારે આપણા આંગણા જોશે ત્યાં સુધી આ દુનિયા આપણને નહીં બોલાવે. આનો આજ રામ ભૂવો છે એમ કે મૂળ ધેરે રામ ભૂવો તો કે ઈ ધૂણવા જેવાનું ભલામણ એનું કાંઈ કામ નથી. ઈ માણા પાછા લીમડાના પાદર સુધી ધક્કા ખાઈ આવે હો એમ ન હોય મારો બાપ દુનિયાની માલિપા માણા દુબળા છે બાકી ધર્મ દુબળા નથી. કારણ કે દાદાએ જીવન મારી મેળાની માંગલા નામે કર્યું છે.
જેટલું જીવવું પણ એ જીવું યા રામલા ને બસ મેળાની માગલ ના હું વાલીનું ધરમ બોલું હોય મામા રાવળદેવ કુતરું આપવાનો વ્યવહાર બોલું જય હો રાવળદેવ કદાચ આ માંડવાની માલપા સાઉન્ડ ખમા બોલતી હોય કદાચ જો ભૂલી પડતી ન હોય રાવળદેવ કોઈ જૂનું મકાન હે રાવળદેવ કોઈ જૂનું મકાન કોઈ જૂના મકાનની માલપા ગોખલો અટાણે ગોખલો નથી હો રાવળદેવ અત્યારે તો પાલખે મેલડીને બેહારી મંદિરમાં નાના એવા અને કોઈ ડોશીનું ધરમ લ્યા શું કહું કોઈ ડોશી મેલડી કાપડામાં લાયેલી એ ખમા બોલતી હોય હે બોલી ન બીજું બોલું હો હે કદાચ ઈ મેલડી ખમા બોલતી હોય કદાચ ઈ બેઠી બેઠી ડોશી ખમા બોલતી હોય હે કદાચ થારો રામોપીર ખમા બોલતો હોય અને કદાચ આજ વાલીનું ધરમ ખમા બોલતું હોય રાવળદેવ આ માંડવો હોનાનો શું કહું આ માંડવો હોનાનો હા માંડવામાં આવી છું તો પરમાણ દેતી જશે હું વાલીનું ધર્મ એવું બોલતી જાઉં મામા રાવળદેવ વગાડો એક વાર જો સભાડિયાના પાદરમાં આવી હન બતાવી ન દાવ કે હું માંગલ શું કેવા તો આમ જો એક સારણના નેહડામાં આવું નકામું પડે આની સાઉન્ડ ખમા બોલતી હોય મામા હે આ મેરને પૂછો માંડવો પોર કરવાનો હતો પોર નો થયો પૂછો એને ઓણ કરવો પડ્યો એવું હું વાલીનું ધર્મ એવું કહું રાવળદેવ આ મેરની વસ્તીને પૂછો સાઉન્ડની જગ્યા ફેરવી મટની એવું હું વાલીનું ધર્મ એવું કહેતું છું પૂછો એટલે એ શું કે ફેરવી એટલે ફેરવી દઉં હોય પેલા જૂના મકાનની માલ પાછી આય સાઉન્ડ ને અને પાલખે બેહારી એટલે હું ગાંડી માંગલ છું લ્યા બોલીને થોડુંક ફરવા દઉં એટલે હું બેઠી હોય તો કોઈને ગાણું ગાવા દઉં તો મને ગાંડીને ખોટ પડે ને રાવળદેવ હું માંગલ મારી તારા એ નામ માથે જીવીએ તારા ભોહ દુનિયા રખડીએ જોજે કડવો કાતો વાગવા જેથી નહીં મારી વાલીની માગા વસ્તીને પૂછો કઈ ડોશીનું દેરવટું વાળેલું હા વસ્તીને પૂછો કઈ ડોશીનું દેરવટું વાળેલું અને કયા ગઢિયાના વસ્તાર કોની પાછી બાકી પ્રતાપ સાઉન્ડ નો એને સાઉન્ડ હોનાની હે એને પૂછો સિકોતર નો વેદ ક્યાંથી આવ્યો હું ગાંડી માંગલે હું કહું હા વસ્તીને સિકોતર નો વેદ ક્યાંથી આવ્યો સિકોતર કોની રાવળદેવ જોઈ રાવળદેવ આ ફૂન ખાય ને એને ડોશીનું ફૂન ખાય છે
એના ગઢિયાનું ફૂન ખાય છે પૂછેલા મેરને વાલીનું ધર્મ એવું કહેવાય એ ડોશીના સતના દીવે એની સાઉન્ડ હાલી ગઈ અને હોલી જગ્યા માલપાની મેરડી જબરીઓ હા ઘરમાં બેઠી પૂછેલા જૂના મકાનની માલપા અટાણે તો એનો મઠ બનાવ્યો પણ એની મેલડી જબરી ડોશી કાપડામાં લાવેલી ત્રીજી પેઢીએ શું કહું ત્રીજી પેઢીએ ડોશી કાપડામાં લાવેલી અને આ ગામમાં પૂછી લો મારા દાખલા બોલે એનો ડોક્ટર ના પાડ દે એનો કોઈ ભૂવો બાવડું ન પકડે ને તેથી હું ગાંડી પીરસવા ઉતરું દરબારું પૂછી લ્યો મારા પ્રમાણ બોલે આ ગામની માલપા હું માંગલ છું હા તો એક મારી જગ્યાની માલપા આવ્યો અને ગમારા ભરવાડે ભેટો કરાયો એટલે ધૂણવા આવી છું શું કહું ગમારા ભરવાડ ને એક માનધન માંડવાની માલપા ધૂણવા આવી છું અને આમ જો હવાર પડે અને જો સાઉન્ડ પાસે પ્રમાણ ન દેવડાવું તો મને ગાંડીને ખોટ પડે હું મેળાની માંગલ છું રાવળદેવ આ વસ્તીને પૂછો સાવણના મઠમાં કોઈ રાવળદેવનો ઝઘડો છે એટલું વાલીનું ધર્મ બોલતી જઉં છું શું કહું એટલું ગાંડી બોલતી જઉં છું અને હવાર પડે ને પુરવાણ ન કરી દઉં તો મને ગાંડીને ખોટ પડે અને કયો ગઢિયો કોની માતા અને ક્યાંથી આવી બે મઠ જુદા પડ્યા શું પડ્યા બે મઠ જુદા પડ્યા વગાડો દેવ રાખ્યો છે ને પાર્થદાન ભગત માથે એક જાણ ભલામણ હાથા દિલથી કદાચ જો મારી વાલીની માંગલના પગથિયા છેડ્યા છો અને ભલામણા જો હીરો માલી હીરો નો બનાવું ને જડજો મુળધારાના જાડવે હું વાલીની માંગલ નો હોય બાપ વાલીની માંગલ નો હોય બાપ દેવ આ સાહુણ નો માંડવો હોનાનો એક હોસ્પિટલ ની માઇલ પર એક દીકરો હતો અને દીકરાને જીવિત લઈને આવીને એનો માંડવો છે સાહુણ નો એવું હું વાલીનું ધર્મ એવું કહેતી જાઉં છું હું ગાંડી માંગલ છું દેવ અને આવીને જો ન ભાગતી જાઉં તો મને ગાંડીને ખોટ પડે. બહુ સત્ય વાત કરી મોગલ માના સોગન. જો આ દીકરો છે ને એ પેટીમાં હતો અને અમારી બાધા મારા બાપાની અને આ કોઈ જો મેં કોઈને વાત કરી હોય તો હું જાણું ને ચામુન જાણે. આ બહુ સત્ય મોગલમાં બોલ્યા છે. વાહ મારી મોગલ વાહ. મારો નેહડો મૂકીને જગ્યાને માલ આવું ન કામ પડે રાવળદેવ આ તો આયા બાકી જગત ની માલ પાસે આવું ને મારા ગાંડિયાને એકવાર બેહારી દઉં ને પછી કોઈને ગાણું ગાવા ન દો. રાવળદેવ જગાડું ને તોય પાછી મોળી ન જગાડું. દઉં તોય મારું મોડું ન દઉં. હું મેળાની માંગલ છું.
હું વાલીનું ધર્મ છું હું બોલી પછી ફરવું ના હે દુનિયાને એવું ન થાય કે સારણના નેહડામાં એની દેવ હુઈ ગઈ છે એમ હે એટલા ગાંડાને પકડવો પડ્યો ને ભૂવા પણ કરાવી પડી કોઈને એવું ન થાય કે અમે તો આમ કરીએ કે અને બાકી બોલું ન બનાવું ને તેની મને માંગલને ખોટ પડે દેવ દુનિયામાં એક દે બે દે ત્રણ આપેલા છે અને બેના તો કોઈ લિમિટ નહીં દેવ અને મારા ગણા ગણાય ને વીણા વીણાય નહીં શું દુનિયામાં ક્યાં એટલાય ભાઈ રાવળ દેવ કોક દાડો દેવું એવું બન્યું હોય કે મેં દીકરો ન આપ્યો હોય નકર હોય દીકરા દઉં હું વાલીનું ધર્મ છું ભાઈ અને જેવો ભરહો અને જેવો વિશ્વાસ એવું દુનિયાને પીરસું છું અને બાકી આમ જો દુનિયાના વેદ પૂરા થઈ જાય ને એક દિન મારા નેહડાને માલ પાઈ જાય અને જો વેદ ગોતી ન આપું મને ગાંઠીને ખોટ પડે ખમા દેવ